જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી અમારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે ખેતરમાં બનાવવાના છે ડુંગળી અને સેવનું શાક અને સાથે પરોઠા. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે લોકેશન પર છીએ. તો મિત્રો આપણા લોકેશન પર આવી જઈએ અને આપણે ફટાફટ બધી તૈયારી કરીએ. તો વ્લોગમાં બનાવી રહેજો. જો આપણે ડુંગળી અને સેવનું શાક કરવાનું હોય તો વંઘાર કરવા આપણે કઢાઈ મૂકી દઈએ. તો મિત્રો આપણે તેલ એડ કરી દેવું. તો આપણે આમ તેલ ગરમ થઈ ગયો તો ફટાફટ મેઠો લેબડો અંદર એડ કરી દઈએ. તાન તો મિત્રો આમ આપણે જીરું અને ધોણા બે એડ કરી દેવું. હવે ડુંગળી એડ કરી દઈશું. પૂરું નહીં ઘરે કીધું ડુંગળી ચડી જશે અને આમાં આપણે ધમો મસાલા એડ કરી દેશે. ડુંગળી ચરવીને અંદર મસાલા એડ કરી દીધા અને હવે થોડું પાણી વેરી ચરવશું. પછી આપણે સેવો એડ કરશું. તો અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો. ત્યાં પછી બધું કમ્પ્લીટ કરી આમ આપણે સેવો એડ કરી દઈશું. તો મિત્રો જો ડુંગળી અને સેવનું શાક તૈયાર થઈ ગયું છે જબરજસ્ત. અને આમાં આપણે રોટલી બનાવ તૈયારી કરી દઈએ. ઉતાર દે તમારે. જો મિત્રો ખતરનાક બન્યું છે. આપણે તવી ચૂલા પર સેટ કરી દીધી અને આમાં આપણે પરોઠો બનાવવાની શરૂઆત કરી દઈએ. ચલા તો જો મિત્રો આપણા પરોઠા તૈયાર થઈ જાય આમ આપણે ઓનો ટેસ્ટ કરીને બતાવશું શાકનો બેનો કે કેવું થયું હો બન્યું હો. તો જો મિત્રો ડુંગળી અને સેવનું શાક અને પરોઠા તૈયાર છે. તો આપણે બધાને આલ દઈએ. તો મિત્રો તને આપણે પહેલા ટેસ્ટ કરીને કહીએ. મિત્રો ડુંગળી અને સેવનું શાક જબરજસ્ત બન્યું અને પરોઠા જબરજસ્ત બન્યા. તો સરસ બન્યું. મેં જબરજસ્ત બન્યું. તમે એક વાર ઘેર બનાવજો. જોરદાર બન્યું મિત્રો. જો મિત્રો ખાલી આ તો આપણે આમ ટેસ્ટ કરીને બતાવીએ કે શું બન્યું છે. મસ્ત બન્યું છે મિત્રો. તો તમે પણ ટ્રાય કરજો ઘેર બનાવવાનું અને ખાજો. અને અમારા વ્લોગ ગમે
તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.